Hello my dear student, good morning and welcome to my live class. કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ભણવાના શું છીએ? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ક્યાં તમે આગળના ધોરણની અંદર લગભગ ભણી ચૂક્યા છો એવું મારું માનવું છે. તો હવે આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. બરાબર ને? તો આ વખતે આપણે હોલી ફેઝ છે, તો હોલી ફેઝમાં જે પ્રમાણેની એક્સરસાઇઝ આપેલી છે, જે પ્રમાણે આપણને મેથડ આપેલી છે, તો આપણે એ મેથડથી આપણે ગણીશું. બરાબર, ખ્યાલ આવી ગયો? તો હવે એમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ એટલે કે હકાર વિધાન એના વિશે આપણે પહેલા જોઈશું. એ પહેલા આપણે વ્યાખ્યા જોઈશું. બરાબર, કે ભાઈ સાદો વર્તમાન કાળ છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જોઈ લઈએ. પહેલા નંબરનો પોઈન્ટ લખ્યો છે રોજબરોજની ઘટનાઓ. રોજબરોજની ઘટનાઓ એટલે કઈ ઘટનાઓ કે રોજિંદી થતી જે ક્રિયાઓ હોય એને આપણે રોજબરોજની ઘટનાઓ કહી શકીએ. રોજિંદી ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? હવે આપણને એ પ્રશ્ન થાય. તો રોજિંદી ક્રિયાઓ એટલે કે જે નિયમિત થતી હોય. ઓકે, આઈ ગો ટુ ટેમ્પલ ડેલી, હું દરરોજ મંદિરે જાઉં છું. ઓકે, પછી તમે એવું કહી શકો કે આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, હું નિયમિતપણે સ્કૂલે જાઉં છું. તો દરરોજ થતી જે ઘટનાઓ છે એ બધા શબ્દનો સમાવેશ શેમાં થાય છે? તો સાદા વર્તમાન કાળમાં થાય છે. ઓકે, તમે એમ કહી શકો આઈ ડુ માય હોમવર્ક ડેલી, હું દરરોજ મારું હોમવર્ક કરું છું. નિયમિત થતી ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ એટલે સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, એ બધી નિયમિત થતી ક્રિયાઓ કહેવાય. તો એ દર્શાવવા માટે આ સાદા વર્તમાન કાળનો સહારો લેવો પડે છે, એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો આપણે જોઈએ કે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. સન સેટ્સ ઇન ધ વેસ્ટ, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? નિયમિત ક્રિયાઓ છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો એટલે કે જે આપણા વૈજ્ઞાનિકોએ છે એને સિદ્ધ કરી લીધા છે એવા સિદ્ધાંતોની વાત કરીએ. પછી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હોય કે ગમે તે હોય વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહી શકીએ છીએ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો એ શું છે? આપણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે, આપણે કહી શકીએ. બરોબર, તો આ જે આપણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એ આપણે આ કાળની અંદર આવશે. કહેવતો આપણે ઇંગ્લિશમાં ઘણી બધી છે. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન, સમય અને ભરતી કોઈની પણ રાહ જોતા નથી. પછી બીજું આપણે કહી શકીએ કે ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. તો આવી જે કહેવતો છે વિદ્યાર્થી મિત્રો, તો આવી જે કહેવતો છે એ આપણે હંમેશા શેમાં આવશે આ કહેવતો? તો આ કહેવતો હંમેશા આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં આવશે. સનાતન સત્ય વાક્ય એટલે કે કોઈ પણ એક સત્ય વાક્ય હોય જે સનાતન સત્ય જ હોય તો એ પણ શેમાં આવશે? સાદા વર્તમાન કાળમાં આવશે. બરાબર, સનાતન સત્ય વાક્ય આપણે કહી શકીએ. શું કહેવાય સનાતન સત્ય વાક્ય? કે જેને બધાએ સનાતન સત્ય તરીકે સ્વીકારી લીધું છે. જેમ કે આપણે કહીએ છીએ ભાઈ ગોડ ઇઝ ગ્રેટ, તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય કહેવાય. બરાબર, તો એ બધી કેવી ઘટના કહેવાય? સનાતન સત્ય વાક્ય. તો એ બધી ઘટનાને આપણે સાદા વર્તમાન કાળમાં સમાવી લેવાય. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે એમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ જોઈએ. તો આમાં પણ એ જ લખ્યું છે, મેં જે એક્ઝામ્પલ આપ્યું છે. તો એક્ઝામ્પલ નંબર 1 શું લખ્યું છે? વી ગો ટુ સ્કૂલ ડેલી, વી ગો ટુ સ્કૂલ ડેલી એવું લખ્યું છે. હું દરરોજ સ્કૂલે જાઉં છું. તો અહીંયા ડેલી શબ્દ દ્વારા આપણને ખબર પડે ભાઈ ડેલી એટલે કે દરરોજ. અહીંયા છેલ્લે શબ્દો જોઈ લે, આમ છેલ્લે શું લખેલું હોય? ડેલી લખેલું હોય, રેગ્યુલરલી હોય, યુઝ્યુઅલી હોય, એવા ઓલવેઝ લખેલું હોય. તો આ બધાનો જે સરવાળે આપણે એક મિનિંગ કાઢીએ તો એનો મિનિંગ શું થાય કે ભાઈ દરરોજ થતી ક્રિયા છે, દરરોજની ક્રિયા માટે આ શબ્દ વપરાય છે. ઇન શોર્ટ એટલા માટે આ જે શબ્દો છે એ આપણે કયા કાળમાં ઉપયોગમાં લઈએ છીએ? તો આવા જે શબ્દો છે એ આપણે સાદા વર્તમાન કાળ માટે ઉપયોગમાં લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ જે મેં લખાયા જે પોઈન્ટ્સ મેં મારી રીતે ઇનપુટ કરી અને બનાવીને લખાઈશ, જેનાથી તમને ખબર પડે આનું આ છાપવાથી કંઈ પણ મજા આવશે નહીં.
પછી આપણે આ લખાઈ જાય એટલે નેક્સ્ટ પોઈન્ટ માનીશું આપણે પ્લુરલ સબ્જેક્ટ. પ્લુરલ સબ્જેક્ટ. પ્લુરલ એટલે વિદ્યાર્થી મિત્રો બહુવચન અને સબ્જેક્ટ એટલે કર્તા. એટલે કે જ્યારે કર્તા કેવા હોય બહુવચનમાં હોય તો એના માટે શું વપરાય છે? ક્રિયાપદનું ફર્સ્ટ નંબરનું ફર્સ્ટ ફોર્મ વપરાય છે. બરાબર. પ્લુરલ સબ્જેક્ટ જ્યારે બહુવચનમાં શું હોય? સબ્જેક્ટ એટલે કે કર્તા. જ્યારે કર્તા બહુવચનમાં હોય તો એવા સમયે આપણે શું વાપરીએ છીએ? ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીએ છીએ. એને s કે es લગાવવામાં આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો પ્લુરલ સબ્જેક્ટ એની અંદર આપણે વાત કરીએ તો we, you અને they આ પ્લુરલ સબ્જેક્ટ કહેવાય. આમાં શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. we, you અને they ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. તેમાં ક્રિયાપદને s કે es પ્રત્યય લાગતો નથી. અહીં I એક અપવાદ છે. અહીં I એક અપવાદ છે. અહીંયા I એક અપવાદ છે. જેમ we, you, they એ બહુવચનમાં I બરાબર I ની સાથે શું વપરાય છે? શું વપરાય? યસ. એ સિંગ્યુલર કહેવાય. એના પ્લુરલ કહેવાતું નથી. આપણે સિંગ્યુલર પ્રમાણેનું રૂપ મૂકવાનું. અહીં I એક અપવાદ છે. તે એક વચનમાં વપરાતું હોવા છતાં તેની સાથે ક્રિયાપદને s કે es લાગતું નથી. લખી નાખો વિદ્યાર્થી મિત્રો આટલું. પછી આપણે આગળ જોઈએ. હજી હું તમને થોડું ડિટેલમાં શીખવાડીશ. પછી આપણે ચોપડીના એક બે એક્ઝામ્પલ જોઈ લઈશું. બરાબર. તો લખી નાખો અહીંયા આગળ. તમને 1-2 મિનિટનો સમય આપું છું. ત્યાં સુધીમાં તમે લખી નાખો ફર્સ્ટ ક્લાસ. પછી આપણે બીજા અમુક એક્ઝામ્પલ્સ જોઈશું. અહીંયા એક ઉદાહરણ છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ઉદાહરણ લઈશ તો ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ. બરાબર. ખાલી અત્યારે આ બે નિયમો છે ને એ એક વખત લખી નાખો અને 1 મિનિટ નજર કરીને વાંચી લો. પછી આપણે આગળ હું તમને મારા પોતાના એક્ઝામ્પલ દ્વારા શીખવાડું છું. બરાબર. તો લખી નાખો આગળ. બોલો બાળકો, શું છે? આપણે લખાઈ ગયું? સારું, લખાઈ ગયું છે ને? અને કદાચ લખવાનું બાકી રહ્યું હોય તો એક કામ કરજો, વિડિયોને 2 મિનિટ માટે પોઝ કરી દો. બરાબર.
પછી આપણે આગળનું જે મસ્ત સરસ મજાનું એક્ઝામ્પલ લખી અને સમજાવું એ એક વખત જોઈ લેજો. બરોબર? જોઈએ એક ક્રિયાપદ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. કયો ક્રિયાપદ લઈ લઈશું? અહીંયા આગળ પ્લે શબ્દ લઈ લઉં છું. કયો શબ્દ લઉં છું? પ્લે. પ્લે એટલે શું થાય? પ્લે એટલે થાય રમવું. તો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવી દઉં. આઈ, તો આઈ ની સાથે પ્લે નું શું થશે? પ્લે લખાય. વી, તો એની સાથે પણ પ્લે લખાય. યુ છે તો યુ ની સાથે પણ પ્લે જ આવશે. પ્લે શું છે વિદ્યાર્થી મિત્રો? પ્લે એ એક ક્રિયાપદ છે. પ્લે શું છે? એક ક્રિયાપદ છે. બરોબર? તો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, અહીંયા યુ પ્લે. આ એક ક્રિયાપદ છે. એક ઉદાહરણ દ્વારા શીખવાડું છું. તો ક્રિયાપદને એસ કે એસ આપણે લગાવીએ છીએ તો ક્યાં લગાવીએ છીએ? તો એ વસ્તુ આપણે પહેલા યાદ રાખી લેવાની છે. ક્યાં લાગે છે ને ક્યાં નથી લાગતો. બીજા બધા એક્ઝામ્પલ આપણે 1 બાય 1 જોઈશું, એનો નો ડાઉટ. બટ પહેલા આપણે એની રૂપરેખા એક વખત જોઈ લઈએ એટલે નક્કી થઈ જાય કે ભાઈ આપણે તીર ક્યાં મારવું છે. પહેલા ટાર્ગેટ નક્કી કરી લઈએ, પછી આપણે આમ તીર મારીએ એટલે તીર છે ને નિશાના પર વાગે. બરોબર? હવે અહીંયા આગળ યુ થઈ ગયું. અહીંયા હી, સી, ઈટ. અને અહીંયા કોઈ પણ નું નામ લઈ લો. બરોબર? અહીંયા આગળ આપણે લખી લઈએ રાજુ. પછી અહીંયા ડોગ લખી દો. કોઈ પણ નામ, એક વચનનું નામ. બરાબર? અહીંયા કોઈ પણ નામ હોઈ શકે. તો અહીંયા આગળ શું થશે? હી, સી, ઈટ. અને આ બધાની સાથે શું લાગશે? તો આ બધાની સાથે પી એલ એ વાય પ્લેસ થશે. આનું પણ પ્લેસ થશે. આનું પણ પ્લેસ થશે. અને રાજુ સાથે પણ પ્લેસ લાગશે અને ડોગ સાથે પણ પ્લેસ લાગશે. બરાબર? ઈ સી એની સાથે પ્લેસ અને રાજુ અને ડોગ સાથે પણ પ્લેસ થશે. જ્યારે તેની સાથે શું લાગશે? તેની સાથે ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે. તો ચલો એક વખત આપણે જોઈ લઈએ, ક્વિક રિવિઝન કરી લઈએ આનું. તો જો ક્રિયાપદનું મૂળ રૂપ ક્યાં આગળ લાગે છે? કોઈ પણ વર્તમાન કાળની અંદર. બરાબર? અહીં આગળ કૌંસમાં લખું ક્રિયાપદ છે વર્તમાન કાળ, એટલે તમને હજી થોડી વધારે ખબર પડે. તો જો આઈ, તો એની સાથે આપણે શું લખ્યું છે? પ્લે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વી, તો પ્લે લખ્યું છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. અહીંયા પણ યુ ની સાથે પ્લે લખેલું છે, એટલે આ પણ એક ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂક્યું છે. જેની સાથે પણ પ્લે લખ્યું છે, એટલે કે ક્રિયાપદનું એક જાતનું મૂળ રૂપ જ મૂક્યું છે. હવે અહીંયા આગળ તમે જો હી, સી, ઈટ અને કોઈ વ્યક્તિનું કે કોઈ પ્રાણીનું નામ હોય. હી, સી, ઈટ અથવા કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણીનું નામ હોય તો એમાં આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાવીએ છીએ. શું કરીએ છીએ? ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લગાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? બરાબર? ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર? એસ કે ઈએસ ક્યારે લાગશે? જ્યારે કોઈ પ્રાણી કે કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો હી, સી, ઈટ હોય એવા સમયે આપણે ક્રિયાપદની એસ કે ઈએસ લગાવીએ છીએ. બાકી બધામાં આપણે ક્રિયાપદનું એઝ ઇટ ઇઝ મૂળ રૂપ મૂકીએ છીએ. તો જો અહીં આગળ આપણે એક્ઝામ્પલ લખીએ છીએ. ટાઇટલ મારી દઉં છું, પ્લુરલ સબ્જેક્ટ. પ્લુરલ સબ્જેક્ટ. ઓકે? હવે પ્લુરલ સબ્જેક્ટમાં આપણે જોયું હતું વી. તો વી ઉપર એક વાક્ય બનાવી દઈએ. વી વિયર વોર્મ ક્લોથ્સ.
એક્ઝામ્પલ માટે આટલું જોઈએ તો જો વી છે એની સાથે શું લાગ્યું છે વીર લાગ્યું છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ લાગ્યું છે એના પછી બીજા નંબરમાં લખીએ છે માય ફ્રેન્ડ્સ go to અમદાવાદ અથવા તો બરોડા જો કે આપણે અમદાવાદમાં છીએ બટ માય ફ્રેન્ડ્સ ગો ટુ બરોડા તો અહીંયા જો ગો છે તો એ શું છે ક્રિયાપદનું મૂળ રૂપ છે માય ફ્રેન્ડ્સ ગો ટુ અમદાવાદ મારા મિત્રો અમદાવાદ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ગો છે તો ગોસ કેવું છે તો ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકેલું છે એની પાછળ એસ કે યસ કશું લાગતું નથી પછી બીજું લખીએ you waste your time ટૂંકા વાક્ય લખવાનું you waste your time તું તારો ટાઈમ બગાડી રહ્યો છે you waste your time તો અહીંયા પણ જો ફક્ત ને ફક્ત વેસ્ટ લખેલું છે કોઈ એસ કે ઈએસ પ્રત્યય આપણે લગાવ્યો નથી ઓકે પછી બીજું લખીએ they work hard તો અહીંયા આગળ જો વર્ક લખ્યું છે તો એમાં પણ આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાવ્યો નથી વર્કનું વર્ક જ લખ્યું છે બરોબર વી હોય યુ હોય કે પછી હોય દે તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ લાગે અને બીજું તો આ પ્લુરલ સબ્જેક્ટની વાત કરીએ તો માય ફ્રેન્ડ્સ લખ્યું છે શું લખ્યું છે માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો હવે મારા મિત્રો એવું કહો તો આ કયું કહેવાય કયો સબ્જેક્ટ કહેવાય બરાબર કયો કર્તા કહેવાય તો ભાઈ બહુવચનનો કર્તા કહેવાય કયો કર્તા કહેવાય તો બહુવચન એટલે કે પ્લુરલ સબ્જેક્ટ કહેવાય ખ્યાલ આવી ગયો શું છે માય ફ્રેન્ડ્સ છે બહુવચન છે તો બહુવચન છે તેવા સમયે આપણે શું કરીએ છીએ જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ જ મૂકીએ છીએ પાછળ એસ કે ઈએસ લાગતો નથી બરાબર છે તો ચલો આટલું લખી નાખો પછી હું તમને સિંગ્યુલર સબ્જેક્ટ વિશે વાત કરું ઓકે તો આપણે લખાઈ ગયું તો હવે એના પછી આપણે વાત કરીએ આ સિંગ્યુલર સબ્જેક્ટ જો યાદ રાખવાનું છે બે શબ્દો છે ને હું મોસ્ટલી ઇંગ્લિશમાં જ બોલીશ સિંગ્યુલર અને પ્લુરલ સિંગ્યુલર એટલે ખબર છે ને તો યાદ રાખવાનું સિંગ્યુલર એટલે કે ભાઈ સિંગલ એટલે એક વચન બરાબર તો પ્લુરલ ને શું કહીશું પ્લુરલ એટલે કે બહુવચન બરાબર ખ્યાલ આવી ગયો પ્લુરલ એટલે બહુવચન અને સિંગ્યુલર એટલે સિંગલ એક વચન આ રીતે આવડી જાય આ રીતે યાદ રાખવાની એવી ટ્રીક છે કે જેનાથી આપણે યાદ રાખી શકીએ તો પ્લુરલ સબ્જેક્ટનું જોયું જ્યાં કરતા બહુવચનમાં હોય ત્યારે વાક્યનું મૂળ રૂપ જ લાગે છે હવે આપણે જોઈશું સિંગ્યુલર સબ્જેક્ટ બરાબર આ વસ્તુ જે છે ને વિદ્યાર્થી મિત્રો આ એકદમ યાદ રાખજો અને આ જે લખાવું છું ને બોર્ડ ઉપર એ બધું જ લખજો તો તમને જલ્દીથી યાદ રહેશે અને યાદ થશે બરાબર કારણ કે આ જ કાળ એવો કાળ છે આ વ્યાકરણ એવું છે ને કે તમે 10મા ધોરણમાં જશો ને કોઈ વર્તમાન કાળ તો આવશે ને આવશે અને બીજી એક ખાનગી વાત કહું તમને વર્તમાન કાળને ઓળખવો હોય ને તો તમારે જોવાનું જેની અંદર કોઈ પણ જાતનું આઈએનજી વાળું રૂપ ના હોય સાદા વર્તમાન કાળને કઈ રીતે ઓળખવાનું તો જેમાં આઈએનજી વાળું કોઈ રૂપ ના હોય જેમાં ક્રિયાપદનું કોઈ ભૂતકાળનું રૂપ ના દેખાય જેમાં શેલવિલ ના હોય ઓકે તો એ બધા કેવા કહેવાય હેવેસ પણ નથી હોતા
અમુક અપવાદરૂપ વાક્યમાં હોય, બાકી હેવ હેઝ પણ હોતા નથી. તો જેમાં હેવ હેઝ હેડ સેડ બીન ના હોય પ્લસ જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ના હોય, તો એવો કાળ કેવો કહેવાય કે જેમાં તમને કોઈ પણ કાળની નિશાની ના દેખાય ને વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને કોઈ પણ કાળની નિશાની ના દેખાય તો એ સાદો વર્તમાન કાળ હોય. સાદું વાક્ય જેમાં કોઈ ઈડી આઈએનજી હેવ હેઝ હેડ કશું જ ના લાગેલું હોય, એ શું હોય? મોટા ભાગે એ વર્તમાન કાળ જ હોય. એવું યાદ રાખવાનું. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે જોઈએ છે સિંગ્યુલર સબ્જેક્ટ. ટાઇટલમાં દો સિંગ્યુલર સબ્જેક્ટ. તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમને આના વિશે વાત કરી દો, પછી આના વિશે જે લખવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો સિંગ્યુલર સબ્જેક્ટ એટલે કે શું? સિંગ્યુલર સબ્જેક્ટ, સિંગ્યુલર એટલે એકવચન, સબ્જેક્ટ એટલે કર્તા. જ્યારે કર્તા એકવચનમાં હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે ને ત્યારે જ ક્રિયાપદને એસ કે યસ લાગે છે. યાદ રાખજો. ક્યારે? કર્તા જ્યારે એકવચનમાં હોય ત્યારે જ વર્તમાન કાળમાં, પાછું વર્તમાન કાળ એ ઉમેરી દેવાનું. અહીંયા લખવું છે વર્તમાન કાળ. સમજી ગયા તમે? હા, તો વાંધો નહીં. તો જો વર્તમાન કાળમાં જ્યારે કર્તા એકવચનમાં હોય ત્યારે ક્રિયાપદને એસ કે યસ લાગે છે. અહીંયા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, એસ કે યસ ફક્ત ને ફક્ત શેને લાગે છે? તો ક્રિયાપદને. શેને લાગે છે એસ કે યસ? ક્રિયાપદને એસ કે યસ લાગે છે. યાદ રાખવાનું. ખબર પડી ગઈ? ક્રિયાપદ એટલે શું? જે આપણે કહીએ છીએ ને ભાઈ, વેક હોય, સ્ટોપ હોય, સિંગ હોય, સ્પીક હોય, વોક હોય, રાઇટ હોય, તો આવા બધા જે ક્રિયાપદ છે, લખવું, વાંચવું, દોડવું, સૂવું, રમવું, જાગવું, ઉઠવું, તો આ બધા જે ક્રિયાપદ છે, તો આ ક્રિયાપદો ની પાછળ એસ કે યસ લાગે. ક્યારે લાગે? કે જ્યારે કર્તા શેમાં હોય? એકવચનમાં હોય ત્યારે જ આપણે એસ કે યસ લગાવવાનો છે. બાકી એસ કે યસ લગાવવાની જરૂર પડતી નથી. તો યાદ રાખવાનું, કોની પાછળ લગાવવાનો છે? તો ક્રિયાપદની પાછળ જ આપણે એસ કે યસ લગાવવાનો છે. બરાબર? બીજા ક્યાંયથી એસ કે યસ આપણે કાઢવાનો નથી. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે? તો હવે કેટલાક વાક્યો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈએ. તો ત્યાં સુધી હું તમને હોમવર્ક આપી દઉં વિદ્યાર્થી મિત્રો. તો હોમવર્કની અંદર લખાવેલા નિયમ કેટલી વાર? 2 વાર લખી તૈયાર કરવા. હોમવર્કની નોટમાં 2 વાર લખી તૈયાર કરવા. નિયમો એટલે ખબર પડી ને કે મેં કીધું ભાઈ સાદો વર્તમાન કાળ શેમાં વપરાય છે? તો એમાં મેં કીધું તો ભાઈ કહેવાતું હોય, રોજિંદી ક્રિયાઓ હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, તો એ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? નિયમો છે. પછી બીજો નિયમ લખાયો તો કે પ્લુરલ સબ્જેક્ટ. તો પ્લુરલ સબ્જેક્ટ એટલે જે મેં ગુજરાતીમાં અહીંયા મુદ્દા પાડીને મેં લખાયું છે, મુદ્દા પાડી અને મેં જે લખાયું છે ને, આપણે મુદ્દા પાડીને જે બી પેરેગ્રાફ વાઇઝ મેં લખાયું છે એ બધા નિયમો છે. તે લખાવેલા જે નિયમો છે એ હોમવર્કની નોટમાં 2 વાર લખવા. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં નિયમ લખાયો કે ભાઈ પ્લુરલ સબ્જેક્ટ હોય તો એસ કે યસ લાગતો નથી, પરંતુ આ એક અપવાદ છે, એમાં પણ એસ કે એ એકવચન હોવા છતાં તેમાં પણ એસ કે યસ લાગતો નથી. તો આ શું હતા? નિયમો લખાય. અહીંયા આગળ એક, અહીંયા આગળ બીજો નિયમ લખાયો તો મેં, બરાબર? અને અહીંયા શરૂઆતમાં મેં જે 2 પોઈન્ટ વાઇઝ મેં જે લખાયું હતું, બરાબર, વર્તમાન કાળને કઈ રીતે ઓળખવું એ. તો આ એક પોર્શન, પછી અહીંયા આગળ 2 નિયમો લખાયા હતા, એ 2, એટલે 1, 2 અને 3, એ 3 વસ્તુ તમારે શું કરવાની છે? હોમવર્કની નોટમાં 2 વાર લખીને તૈયાર કરવાની છે. આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.